જગત ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રભુના મહિમા, ગૌરવ, શાંતિ અને આનંદથી ભરપૂર એવી નાતાલની પ્રેમી સલામ પાઠવું છું. નાતાલનું આ મહાપર્વ આપને, આપના કુટુંબ, પરિવાર, મંડળી, સમાજ માટે સુખ, શાંતિ, સમૃદ્ધિ, સલામતી, સુખદાયી, સ્વાસ્થ્યપ્રદ, ઐશ્વર્ય, તંદુરસ્તી, આનંદમય નીવડે તેવી શુભકામના. નાતાલનો આનંદ એટલે કે તારણ, આશીર્વાદ તથા અનંત જીવન તમારા હૃદયો, પરિવારમાં સદા રાજ કરે. નાતાલનો આનંદ ખાવા પીવા કે પહેરવા કે ઓઢવામાં કે મોજ શોખ કે ફટાકડા ફોડવા પૂરતા ના કરીએ, પણ 2025ની આ નાતાલને પ્રભુના પ્રેમને પ્રદર્શિત કરવા, નજરાણા કે દાન આપવામાં કરીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવો એ જ નાતાલની સાચી ઉજવણી ગણાશે. ઈસુ ખ્રિસ્તનો જન્મ એ કોઈ આકસ્મિક બનેલી ઘટના નથી મારા વહાલાઓ. તે કોઈ ખૂણામાં બનેલી ઘટના પણ નથી, પરંતુ ઈસુનો જન્મ તો દુનિયાના કેન્દ્ર સ્થાને મધ્યમાં બન્યો કે થયો છે. યરુશલેમ દુનિયાનું મધ્ય શહેર છે. ઈસુનો જન્મ એ એક દૈવી યોજનાનો ભાગ છે, કેમ કે ઈસુના જન્મ અગાઉ તેમના જન્મના વિશે જૂના કરારમાં ઘણી ભવિષ્યવાણી કરવામાં આવેલી છે. જેમ કે મીખા તેનો 5મો અધ્યાય અને તેનું 2જું વચન એમ કહે છે, પણ હે બેથલેહેમ એફ્રાતા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાના ગોત્રમાં તારી કંઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, અનાદિકાળથી છે. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશેની ભવિષ્યવાણી જૂના કરારની અંદર લખવામાં આવી, જે નવા કરારની અંદર આપણે જોઈએ છે એ પૂર્ણ થાય છે. જેમ કે ઉદાહરણ તરીકે દરિયામાં દીવાદાંડી સાચા રસ્તા તરફ દોરે છે, તેમ નાતાલ જગવાસીઓ માટે અજવાળું બનીને દોરે છે. અંધકારમાં કંઈ પણ શોધવું હોય કે જોવું હોય તો આપણને અશક્ય લાગે, પણ આપણા સૌને માટે અંધકાર દૂર કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત જગતમાં બાળકના સ્વરૂપે આગમન કર્યું, જેને આપણે નાતાલ કહીએ છીએ. જગત પરનો પ્રકાશ લાંબો ટાઈમ ટકતો નથી. ઇલેક્ટ્રિસિટી ઘણી વખતે બંધ થઈ જાય છે. કદાચ તમે ડેકોરેશન કર્યું હોય તો ડેકોરેશન સમય જતાં ઝાંખું પડી જાય, ત્યારે ફરી પાછો અંધકાર સર્જાય છે. જ્યારે પ્રભુ ઈસુનો પ્રકાશ ગાઢ રીતે માનવી જીવનમાં સંકળાયેલો રહે છે. યોહાન તેનો 8મો અધ્યાય 12મું વચન એમ કહે છે, ઈસુએ ફરી તેઓને કહ્યું કે જગતનું અજવાળું હું છું. જે મારી પાછળ આવે છે તે અંધકારમાં નહીં ચાલશે, પણ જીવનનું અજવાળું પામશે. આમેન. આ દુનિયામાં જીવતા જીવનમાં ડગલે ને પગલે પ્રકાશની જરૂર માનવીને પડતી જ હોય છે, ખરું ને? પ્રભુ પિતાની સુવાર્તાની વહેંચણી લોકો મધ્યે કરવી પડે અને સૌને એકઠા કરી ચારે દિશાઓમાં તેની સુવાસ ફેલાવવી જ રહી, જે સાચા અર્થમાં નાતાલ ઉજવી કહેવાશે. પ્રિય વહાલા, પ્રથમ નાતાલની અંદર આપણે જોઈએ છે લુકની લખેલી સુવાર્તા, તેનો 2જો અધ્યાય અને તેનું 7મું વચન. જો આપણે બાઇબલમાં જોઈશું તો લુક 2 અને 7 એવી વાત કરે છે, અને તેને પોતાને પ્રથમ દીકરો જન્મ્યો. તેણે તેને લુગડામાં લપેટીને ગબાણમાં સુવાડ્યો, કારણ કે તેઓને સારું ધર્મશાળામાં કંઈ જગા ન હતી. આજે નાતાલના સમયોમાં ઈસુના માટે જગા ન હતી, એ વિષય ઉપર તમારી સાથે હું વાત કરવા માંગુ છું. ઈસુને માટે જગા ન હતી.
પ્રભુ ઈસુનું આ જગતમાં આગમન એ માનવ જાતિના માટે અમૂલ્ય ભેટ છે. ઈસુના જન્મ દિવસને નાતાલ તરીકે ઉજવવામાં આવે છે. એક ઉમદા ઉત્તમ ખ્રિસ્ત જયંતિ એટલે ઈસુનો જન્મ, જેને આખું જગત ક્રિસમસ તરીકે મનાવે છે. જગત પર વસતા તમામ ખ્રિસ્તી પરિવારો અને અન્ય લોકો પણ નાતાલને એક આદર્શ અને મહાન દિવસ તરીકે ઉજવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા ત્યારે તેમને સારું ધર્મશાળામાં કઈ જગ્યા ન હતી. એમના જન્મ પ્રસંગે એવું બન્યું હતું, રાજાઓના રાજાને વાસ્તે કોઈ પણ જગ્યા ન હતી. આ કેવી દુઃખદ કથા અથવા ઘટના કહેવાય. નવાઈ અને આશ્ચર્ય પ્રમાણે તેવું પણ ઘણા કારણો છે બાઇબલમાં ભવિષ્યવાણીના રૂપે. પણ માનવ ઉદ્ધારના માટે મનુષ્ય રૂપે આવેલા પ્રભુ ઈસુના જન્મનું સ્થળ ગબાણ હતું. રાજેશ્વર પ્રભુ ઈસુનું શુભાગમન સ્વર્ગથી નાનકડા બેથલેહેમ ગામની ગબાણમાં થયું. તેમના જનેતા એટલે મરિયમ અને પાલક પિતા યુસુફનું વતન નાઝરેથ હતું. તેથી ઈસુ નાઝારી પણ કહેવાયા. ગામ કશી ગણતરી કે લેખામાં ન હતું. આપણે પહેલા જ મીખાના પુસ્તકમાં જોયું તેમ. એટલે તો કહેવાતું હતું, યોહાન 1:46 અંદર દેવનું વચન એમ કહે છે, ત્યાં લખવામાં આવેલું છે યોહાન 1:46 અંદર જ્યારે આપણે જોઈએ છે ત્યારે ત્યાં લખ્યું છે, ત્યારે નથાનિએલે તેને પૂછ્યું કે શું નાઝરેતમાંથી કંઈ સારું નીકળી શકે? ગણતરી વગરનું ગામ અને જન્મ લેવા માટે કલ્પના બહારનું વિસાત વિનાનું સ્થાન ગબાણ. કોઈ રાજા મહારાજા, પંડિત, પ્રબોધક કે વિજ્ઞાનીના ઘરે નહીં, પણ રંદા વડે લાકડા છોલનાર અને તેને ઘાટ આપનાર શ્રમજીવી સુથારના ઘરે ઈસુનો જન્મ થયો. ઈસુને ઉછંગમાં લઈને ગબાણ ગળગળી થઈ ગઈ હશે. એ પાવન બની ગઈ હતી. એનું ગૌરવ વધી ગયું હતું. ઈસુના સ્વાગતમાં દૂતોએ ગગનમાં ગરબાની રમઝટ મચાવી હશે. દૂતે ગૌરવી પ્રકાશની વચ્ચે ઘેટા પાળકને વધામણી સંભળાવી કે આજે દાઉદના શહેરમાં તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુનો જન્મ થયો છે. તમે બાળકને લુગડામાં લપેટેલો અને ગબાણમાં સૂતેલો જોશો. ગગનમાંથી દૂતના મુખેથી બોલાયેલું પોતાનું નામ સાંભળીને ગબાણ ઘેલી થઈ ગઈ હશે. સમયની સંપૂર્ણતાએ ભવિષ્ય વચન પ્રમાણે તમે ગલાતીને 4:4 પણ જોવો છો કે સમયની સંપૂર્ણતાએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર જન્મ્યા. સ્વર્ગનું સુખ અને વૈભવ તજી દઈને રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ, આકાશ અને પૃથ્વીનો અધિકારી, સર્વ સત્તાધિકારી એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. અને તે સમયે લખવામાં આવ્યું છે લુક 2:1-6 આપણે જ્યારે જોઈએ છે, આ સમયે ધર્મશાળા માનવ મેદનીથી ઉભરાઈ ગયેલી હતી. ત્યાં બિલકુલ જગ્યા નહોતી, જેથી યુસુફ તથા મરિયમને મૂંગા પશુ પ્રાણીઓ માટે બનાવેલી એવી ગબાણમાં રહેવાની ફરજ પડી. પ્રભુ પિતાની યોજના, ઠરાવો, સંકલ્પો, મહત્વાકાંક્ષાઓ મનુષ્યની સમજ બહાર છે મારા વહાલાઓ. કેમ કે દેવે પોતાના દીકરાના જન્મ માટે ઈચ્છ્યું હોત તો ધર્મશાળા અથવા ગબાણ નહીં, પરંતુ પૃથ્વી પરના ગણાતા એવા મોટા રાજમહેલમાં, કોઈ મોટી આલીશાન બિલ્ડિંગમાં, તાજમહેલ જેવા વૈભવશાળી સુશોભિત ઇમારતમાં પ્રભુ ઈસુનો જન્મ થયો હોત. કેમ કે દેવને કશું જ અશક્ય નથી. પ્રભુને તો સર્વ શક્ય છે. એ ગીતકર્તાએ ગીત લખ્યું છે, પૃથ્વી જન્મવા દેવે નિહાળી, લાગી ગબાણ એક સારી. ગબાણમાં તો નિર્દોષ મૂંગા એવા પશુ પ્રાણીઓ હોય છે.
ઘેટા, બકરા, ગાયો, બછેરા, ખચ્ચર, તેના બચ્ચા. જે ગબાણ છાણ મૂત્ર અસ્તવ્યસ્ત ઘાસ આચ્છાદિત છે. ગબાણ જગતને નમ્રતાનો મહાન પાઠ શીખવે છે. જે ગબાણમાં માનવતાના હૃદયની લાગણી સમાયેલી છે. જો ગબાણની જગ્યાએ ધર્મશાળા હોત તો ધર્મશાળાનું મહત્વ વધી જાય, તો ગબાણને બદલે ધર્મશાળાની સાક્ષી પ્રગટ થાત. સાથે 3 જ્ઞાની પુરુષોને પૂર્વના ચમકતા તારલાનું દર્શન થાય છે, જેને અન્ય ધર્મી લોકો પણ પ્રભુ ઈસુનો જન્મ ગબાણમાં થયો હતો તેની વાસ્તવિકતાના દર્શન કરે છે. પ્રભુ ઈસુના જન્મના સંદર્ભમાં પ્રથમ ધર્મશાળા જ પસંદ કરવામાં આવેલી હતી, પરંતુ અફસોસ કેમ કે તેમાં જગ્યા ન હતી. પરંતુ જેમાં પશુ પ્રાણીઓ હોવા છતાં એવી ગબાણમાં પ્રભુ ઈસુના જન્મ માટે જગા હતી. એવું કહેવામાં આવે છે કે એક સમયે આ પૃથ્વી પરનો રાજા પોતે વેશપલટો કરીને પોતાની પ્રજાના સુખ દુઃખ નિહાળવા ભિખારીનું રૂપ ધારણ કરી નગરમાં પ્રયાણ કરી રહ્યો હતો, ફરી રહ્યો હતો. પોતાની ભૂખ તરસ छिपाવવા માટે લોકો પાસે તે નમ્ર વિનંતી કરતો હતો. લોકો પોતાના કામમાં એટલા બધા ઓતપ્રોત વ્યસ્ત થઈ ગયેલા હતા કે આ ભિખારી વેશ ધારણ કરેલા રાજાનો તિરસ્કાર કરવામાં આવી રહ્યો હતો. કોઈએ રાજાનો આવકાર કર્યો નહીં. રાજાને ખૂબ ભૂખ લાગી હતી, થાક લાગ્યો હતો અને રાજાને તો ખોરાક અને આરામની જરૂર હતી. ઠંડીનો સમય હતો. સમગ્ર નગરમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. ચાલતા ચાલતા આ વેશપલટો કરેલો રાજા એક એવી નાની ઝૂંપડી પાસે આવી ગયો. ઝૂંપડીમાં નાનો દીવો રાત્રે ઝાંખો પ્રકાશ પાડી રહ્યો હતો. એવા ઝાંખા પ્રકાશમાં પોતાને ઘેર કોઈ અજાણી વ્યક્તિ ગરીબ નિરાધાર આવતા જોઈને વૃદ્ધ માજીએ હૃદયના સહર્ષ પ્રેમથી રાજાનો આવકાર કર્યો. ભૂખ્યા થયેલા રાજાને માજીએ બાજરીનો રોટલો, કઢી, દહીં, ગોળ, મરચાં, ડુંગળી જે કંઈ ઝૂંપડીમાં હતું પોતાના ખોરાક માટે રાખેલું હતું તે રાજાની આગળ પીરસી દીધું. ઘાસના પરાળ પર નાની ચાદર બિછાવી બેસવાને સ્થાન આપ્યું. રાજાને પીરસેલો ખોરાક ઘણો જ સ્વાદિષ્ટ લાગ્યો. મીઠો આરામ મળ્યો. રાજા તે સમયે માજીનો આભાર વ્યક્ત કરી વિદાય થયો. બીજે દિવસે રાજાએ પોતાના ચાકરોને મોકલ્યા. સોના રૂપાના કિંમતી દાગીના, કિંમતી આભૂષણો, કપડાં વગેરે માજીની ઝૂંપડીએ જઈને અર્પણ કરવામાં આવ્યા. માજી આ બધું જોઈને ઘણા જ પ્રભાવિત થયા. રાજાના ચાકરોએ વેશપલટો ભિખારી બનેલા રાજાનું વર્ણન કર્યું. કહેવાનો ભાવાર્થ એ છે, રાજાઓના રાજા અને પ્રભુના પ્રભુ આપણા હૃદયરૂપી ગબાણમાં જન્મ ધારણ કરવા માંગે છે. બાઇબલમાં લુક 9:48 લખવામાં આવ્યું છે અને ત્યાં લખ્યું છે, તેણે તેઓને કહ્યું કે જે કોઈ મારા નામે આ બાળકનો અંગીકાર કરે છે તે મારો અંગીકાર કરે છે, અને જે કોઈ મારો અંગીકાર કરે છે તે મારા મોકલનારનો અંગીકાર કરે છે. અને જો આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડશે કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં હતા ત્યારે અનેક વાર એવા કડવા અનુભવ તેમને થયા હતા. ધર્મશાળામાં તો શું, પણ પોતાના લોકના સભાસ્થાનમાં પણ પ્રભુને માટે જગા ન હતી. લુક તેનો 4થો અધ્યાય અને 28 અને 30 વચનની અંદર આપણે જોઈએ છે, એ વાત સાંભળીને સભામાંના ઘણા સગળા ક્રોધે ભરાયા અને તેઓએ ઉઠીને તેને એટલે ઈસુને શહેર બહાર કાઢી મૂક્યો. અને આવા તો ઘણા બધા કડવા અનુભવો ઈસુને આ પૃથ્વી પરના જીવનમાં થયા. પ્રભુ ઈસુ પોતાને મસીહ તરીકે રજૂ કરે છે. દયાથી ભરાયેલું કામ કરવાને માટે પ્રભુ ઈસુ દુનિયામાં આવ્યા. એ વાત સાંભળીને સભામાંના ઘણા ક્રોધે ભરાયા, ઈસુનો નાશ કરવા તૈયાર થયા. તે સમયે પ્રભુને માટે ધર્મશાળામાં કોઈ જગા ન હતી.
લુક 2:7 લખવામાં આવેલું છે. બીજી વાત, પ્રભુને માટે સભાસ્થાનમાં પણ લુક 4:29 લખવા પ્રમાણે સભાસ્થાનમાં પણ કંઈ જગા ન હતી. ત્રીજી વાત, પ્રભુને માટે નાઝરેત શહેરમાં પણ કંઈ જગા ન હતી, લુક 2:43 પ્રમાણે. ચોથી વાત, પ્રભુને માટે પરદેશમાં એટલે ગેરસાનીના પ્રદેશમાં પણ કંઈ જગા ન હતી. તમે માથી 8:28 અંદર માર્કમાં પણ તમે જોશો તો એ ત્યાં તમને જોવા મળશે. ઈસુ જ્યારે ગેરસાનીઓના દેશમાં આવ્યા ત્યારે એ લોકો માટે ઈસુએ એક અજાયબ જેવું કામ કર્યું હતું. એટલે ભૂત વળગેલા માણસને પ્રભુએ સાજો કર્યો. તો પણ તેઓએ પ્રભુને કહ્યું, અમારી સીમોમાંથી જતા રહો. વળી 5મી વાત ત્યાં લખે છે, યરૂશાલેમમાં પણ પ્રભુના માટે જગા ન હતી. યરૂશાલેમના મંદિરમાં વેપાર ચાલતો હતો, ઈસુના માટે જગા ન હતી. આજે વ્યક્તિગત જીવનમાં, પરિવારમાં, ઘરમાં, ફળિયા કે ગામમાં, સમાજ, રાજ્ય કે દેશમાં આજે શું ઈસુ માટે જગા છે? ચર્ચમાં શું ઈસુને જગા છે? શું ચર્ચમાં આપણા હૃદયોમાં ઈસુ કેન્દ્ર સ્થાને છે? એક ઘટના મને યાદ આવી રહી છે. ચર્ચમાં એકવાર એક નવી વ્યક્તિ આવે છે અને એ વ્યક્તિ આવીને ત્યાં ચર્ચની અંદર બેસે છે. લોકો ગીતો ગાઈ રહ્યા હતા. પછી પાળકે સંદેશો આપી દીધો, પણ તે વ્યક્તિને કોઈએ આવકાર કે સ્મિત પણ આપ્યું નહીં. આવકાર કે સ્વાગત પણ કરવામાં આવ્યું નહીં. તેથી તે વ્યક્તિ ખૂબ જ ઉદાસ હૃદયે ત્યાંથી બહાર નીકળ્યો. તે વ્યક્તિ તો લોકો સાથે વાત કરવા, આનંદ કરવા, ઈસુને જાણવા આવ્યો હતો. પણ લોકો તો જે પોતાને ઓળખતા હોય તેવા લોકોને મળવામાં જ મશગુલ હતા. પાળક પણ તે વ્યક્તિની હાજરીને નજરઅંદાજ કર્યો. તેની સ્થિતિ વિશે કે શું પરિસ્થિતિ છે જાણવાની પણ જિજ્ઞાસા દર્શાવી નહીં. તેને પ્રાર્થનાની જરૂર હતી તે પણ પૂર્ણ થઈ નહીં. તેથી તે ચર્ચ બહાર રડતો હતો કે ઈસુ તો દયાળુ છે, પ્રેમાળ છે, તો આ લોકોએ મને સ્વીકાર્યો નહીં. ધિક્કાર પામેલો પોતાને મહેસૂસ કરતો હતો. ત્યાં જ ઈસુ પાસે આવીને કહ્યું, ચિંતા ના કરીશ. આ લોકોએ તો એટલે કે ઈસુને, જે મંડળીનું શિર છે, તેને પણ બહાર કાઢી મૂક્યો છે. મને જ સ્વીકારતા નથી. મારા જ વગર આ લોકો મંડળીમાં બધું કરી લે છે. હું જ દરરોજ ભક્તિ સભામાં દરવાજો ઠોકું છું, પણ કોઈ ઉઘાડતું પણ નથી. કેટલી દયનીય સ્થિતિ છે મારા વહાલાઓ આજે ચર્ચોની. પ્રકટીકરણ તેના 3 અધ્યાય અને તેના 20મા વચનમાં લખવામાં આવ્યું છે. એ પ્રમાણે ત્યાં લખે છે, જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું. જો કોઈ મારી વાણી સાંભળે ને બારણું ઉઘાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે. કેટલું વિચાર માંગી લે. શું આજે આપણા જીવનોમાં, ચર્ચોમાં, પરિવારમાં ઈસુને સ્થાન આપીએ છે ખરા? યરૂશાલેમ પર પ્રભુ ઈસુને બહુ પ્રીતિ રાખી હતી. તે શહેરનું આગળ જતા જે થવાનું હતું તે જાણીને ઈસુ બહુ રડ્યો હતો. વળી યરૂશાલેમમાં ઈસુએ અનેક સારા કામો કર્યા હતા. તો પણ આ શહેર યહૂદી લોકોના મુખ્ય માણસોએ ઈસુનો કેવી રીતે નકાર કર્યો એ આપણે જોઈ શકીએ છીએ. પ્રભુને માટે ક્યાંય પણ જગા ન હતી. પ્રભુ ઈસુને ક્યાં જગા ન આપવામાં આવી હતી? આપણે આગળ સાંભળ્યું તે પ્રમાણે રાજમહેલમાં નહીં, સભાસ્થાનમાં નહીં, ગબાણમાં નહીં, ધર્મશાળામાં નહીં, નાઝરેત કે યરૂશાલેમ કે પરદેશમાં નહીં, અધિકારીઓ મધ્યે પણ નહીં. પણ ઈસુને પોતાના લોકોના હૃદયમાં રહેવું ગમે છે. લોકો ઈસુ પર પ્રેમ અને વિશ્વાસ રાખે એટલું જ ઈસુ ચાહતા કે માંગતા હતા.
ઈસુને માટે કંઈ જગા ન હતી. તે પોતાનાની પાસે આવ્યો, પણ પોતાના લોકોએ તેનો અંગીકાર કર્યો નહીં. યોહાન 1:11 અંદર. આજે ઈસુને તમે કઈ દ્રષ્ટિથી જુઓ છો? તે સમયે ઈસુ પર લોકોએ વિશ્વાસ કર્યો નહીં, માન પણ આપ્યું નહીં. સામાન્ય કક્ષાની ગણતરીઓમાં ગણતા હતા, સુથારના દીકરા તરીકે. પણ આજે હું આપને પૂછવા માગું છું કે આજે તમે ઈસુને કઈ દ્રષ્ટિથી જુઓ છો? ગબાણમાં જન્મ લેનાર એક સામાન્ય ગરીબ, કે જીવનને તારણ આપનાર ખ્રિસ્ત તરીકે? નાતાલના પ્રસંગે પ્રભુ ઈસુ ફરીથી આવે છે, આપણી પાસે તે આવે છે. શું ઈસુના વાસ્તે કંઈ જગા છે? ઈસુ આ સભાસ્થાનમાં આવે છે. શું આજે આપણી મંડળીઓમાં ઈસુ માટે કંઈ જગા છે? નાતાલના દિવસોમાં આપણે આપણા હૃદયરૂપી મંદિરમાં શું ઈસુને સ્થાન આપીએ છીએ ખરા? કેટલીક મંડળીઓમાં અને દેવળોમાં પ્રભુને માટે જગા નથી. તે દુઃખની વાત છે. ઘણીવાર મંડળીના લોકો બીજી બધી વાતો પર ધ્યાન આપે છે, પણ પ્રભુને તેઓ ભૂલી જાય છે, ઈસુને સાથે લેતા નથી. એક ઘટના મને યાદ આવે છે, એક યુવતી વિશે. અને એક ઘટના છે, નાતાલનો સમય હતો. એક યુવતી પોતાના ગ્રુપની સાથે ક્રિસમસ પાર્ટી સેલિબ્રેટ કરવા માટે તૈયાર થઈ રહી હતી. ફેશની કપડાં, ઘરેણાં, મોબાઈલ, સેલ્ફી સ્ટિકમાં તેની માં તેને જોઈ રહી હતી. દીકરીની લાઈફસ્ટાઈલ, જીવન ધોરણથી દુઃખી હતી માં. એટલે માએ કહ્યું, આ રીતે જીવન જીવવું યોગ્ય નથી. નાતાલની આગલી રાત્રિએ કુટુંબની સાથે રહેવાને બદલે મિત્ર સાથે કારની ડિક્કીમાં ખાવા પીવાનો સામાન ભર્યો. ઉતાવળે દીકરી જતી રહી. બહાર માતાએ કહ્યું, ક્રિસમસમાં જાય છે તો ઈસુને સાથે લઈ જા. માનો કહેવાનો મતલબ હતો કે પ્રાર્થના કરીને જા. દીકરીએ માને જવાબ આપ્યો, જો ને મમ્મી, કારમાં જગ્યા જ નથી. પ્રભુને આવવું હોય તો કારની ડિક્કીમાં બેસીને આવે. એવું કહેતા તે દીકરી નીકળી ગઈ. વહેલી સવારે પોલીસ ફોન મમ્મી પર આવ્યો. યુવતીને જીવલેણ અકસ્માત થયો હતો. કારની હાલત ગંભીર હતી અને કારની અંદર જે લોકો હતા એ લોકો ઘાયલ થયેલા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે માને આપેલી માહિતી પ્રમાણે કારમાં બેઠેલા બધા જ ઘવાયા છે, પણ ડિક્કીમાં જે ઈંડા મૂક્યા હતા તેમાંનું એક પણ ઈંડું તૂટ્યું હતું નહીં. તમામે તમામ ઈંડા સલામત હતા. માતાને દીકરીના શબ્દ યાદ આવ્યા, પ્રભુ ઈસુ ડિક્કીમાં બેસીને આવે. જન્મના સમયે કોઈ પણ સ્થાન કે જગ્યા ન હતી ઈસુના માટે, પણ આજે કરોડો અરબો લોકોના દિલ, હૃદય, દિમાગ, રૂહ, આત્મા, જિસ્મ, જાન અને ઘરો અને સમાજ અને પૂરા વિશ્વના દેશોમાં ઈસુ રાજ કરે છે. બોલો હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ કે ઈસુ આજે રાજ કરે છે. પણ તે સમયે જેમ ફરોશીઓ બાહ્ય ક્રિયાઓ પર ભાર મૂકતા હતા, તેમ હાલમાં પણ ઘણા માણસો ભક્તિ સભાની પદ્ધતિ પર, બાહ્ય ક્રિયાઓ પર અને મંડળીના ધારાધોરણો પર ભાર મૂકે છે. પણ જે વાત ખાસ અગત્યની છે તેઓ ભૂલી જાય છે. ઘણીવાર મંડળીની અંદર બીજું બધું જ જોવા મળે છે, પણ મંડળીમાં પ્રભુને માટે કોઈ જગ્યા રહેતી નથી. એક ઘટના એવી છે, નાતાલના સમયે ઈસુ આ જગતમાં આવ્યા. હમણાં પણ તે આવે છે. મારા અને તમારા હૃદયમાં એ જગા માગે છે. આજે મને સાંભળી રહેનાર દરેકને હું પૂછવા માગું છું, શું તમારા હૃદયની અંદર પ્રભુના માટે એ જગા છે? એક ઘટના, હોલમાન હન્ટ નામે એક ચિત્રકારે એક પ્રખ્યાત ચિત્ર દોર્યું. તે ચિત્રને લંડન શહેરના એક ચર્ચમાં રાખવામાં આવે છે. આ ચિત્રમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઘરના બારણા આગળ ઊભા રહીને દરવાજો ઠોકે છે.
આ ઘરમાં કોઈ અજવાળું જણાતું નથી, પણ ત્યાં બહુ અંધારાવાળું અને એ ઘર સૂનું લાગતું હતું. પ્રભુ ઈસુના હાથમાં એક ફાનસ છે અને તેના માથા પર કાંટાનું મુગટ છે. પ્રભુ ઈસુ અજવાળું લઈને આ ઘરમાં દાખલ થવા ઈચ્છે છે, કારણ કે ઈસુ અજવાળું બનીને આવ્યા જગતના અંધકારને દૂર કરવા માટે. અને ઘટના આગળ હું તમને કહું છું, બારણા આગળ ઊભા રહીને તે ઠોકે છે, પણ કોઈ ધ્યાન આપતું નથી અને બારણું બંધ રહે છે. એક વખતે એક છોકરાએ આ ચિત્ર જોઈને પોતાના પિતાને પૂછ્યું, પપ્પા, આ ઘરના માણસો બારણું કેમ ઉગાડતા નથી? પિતાએ કહ્યું, હું જાણતો નથી. એ દીકરાએ કહ્યું કે તેઓ બધા ઘરના પાછલા ભાગમાં હશે અને તેથી પ્રભુની વાણી તેઓ સાંભળી શકતા નથી. એ જ પ્રમાણે ઘણા માણસો પોતાનું બારણું બંધ રાખીને ઘરના કામકાજમાં ગૂંથાયેલા રહે છે અને બારણે કોણ ટકોરા મારે છે તેની તેમને ખબર હોતી નથી. પણ જો તેઓ ઈસુની વાણી સાંભળે કે બારણા એ પડેલા ટકોરા સાંભળે ને દરવાજો ઉગાડીને બહાર આવે તો તેમનું જીવન આનંદથી ભરાઈ જાય અને પ્રભુ ઈસુ તેમના ઘરમાં આવીને તેમાં અજવાળું આનંદ અને શાંતિ ફેલાવે. એક ગીત કરતા એક ગીત લખ્યું છે, આજે ઈસુ રાજા માગે દિલડું દાનમાં, નથી રહેવું તને બેથલેહેમ ગબાણ. જગતને કાજે દેવે પુત્ર આપ્યો સ્વર્ગથી, સ્તુતિ ગાવો પેલા ભરવાડોની સાથ, ઈસુ રાજા માગે દિલડું દાનમાં. ઈસુ માટે મરિયમ આપે ખૂબ ખહેતથી, બોલો બોલો ધન્યવાદ, હાલેલુયા. માનવ તારણ કાજે ભૂલગ નમ્યો રાજવી, જીવન અર્પણ કરો માગીયો સંગાત. માનવ પાપી તું સ્મરી લે, આજે ઈસુ ભાવથી શાસ્ત્ર વાચન કહે છે મહામૂલી વાત કે ઈસુ રાજા માગે દિલડું દાનમાં. નાતાલની તૈયારીઓ તો કરીએ છે, તેને ઉજવણી, પણ જે વ્યક્તિના માનમાં એટલે કે ઈસુ ના માનમાં આપણે નાતાલ ઉજવી રહ્યા છે, તેને શું આપણા હૃદયરૂપી મંદિરમાં સ્થાન આપ્યું છે? આજે નક્કી કરીએ, ચાલો હવે રહીએ ઈશ્વર સાથે. ત્યાં મારું અને સર્વનું તારણ છે. ઈસુના જન્મદિવસની ઉજવણીમાં તારણના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ધન્યવાદ આપતા આવો પ્રાર્થના કરીએ. અમારા જીવનના સ્વામી, અમારા પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ. તમે આ અંધકાર ભરી જગ્યામાં અજવાળું બનીને આવ્યા. અમારા જીવનને તમે મહાન પ્રકાશથી ભરી દીધા, એના માટે તમારો આભાર માનીએ છીએ. આ દિવસોમાં પ્રભુ આખા વિશ્વમાં અંધકાર અને ભયના સ્થાનો છે, ત્યારે પ્રભુ તમારા મહાન પ્રકાશને ફેલાવવાના માટે તમે અમારો ઉપયોગ કરો. દરેકના હૃદયોને આનંદ, શાંતિ, પ્રકાશથી ભરી દો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેકને તમારા જન્મ જયંતિની ઉજવણી કરવાને માટે તમે આનંદ આપો એવી ખાસ પ્રાર્થના અમે આપની પાસે માગીએ છીએ પ્રભુ. તમે અમારી પ્રાર્થના સાંભળી માટે આભાર માનતા, સર્વમાન અને મહિમા, ગૌરવ અને ઐશ્વર્ય, વૈભવ અને પરાક્રમ તમારા નામને આપતા અમારી આ પ્રાર્થના અમારા ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. પ્રભુ આપ સર્વને આશીર્વાદિત કરો. ગોડ બ્લેસ યુ. પ્રેઝ ધ લોર્ડ.